મનીષ દોશીને આપે સાંભળ્યા. હવે દિલીપ સંઘાણીને પણ સાંભળો, કારણ કે ઇફકોમાં ડિરેક્ટરની ચૂંટણીમાં વિવાદ બાદ દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. મેન્ડેટ પ્રથાના વિવાદ મામલે તેમણે નિવેદન આપ્યું છે. સહકારી સંસ્થાના પ્રશ્નોને લઈને હું મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરીશ. સહકારી સંસ્થાઓ માટે જે ગાઈડલાઈનનું પાલન થવું જોઈએ, ગુજરાતમાં પણ ગાઈડલાઈનનું પાલન થવું જોઈએ તેવું નિવેદન દિલીપ સંઘાણીએ આપ્યું છે. અમારી પેઢીને તો વોટની સામે દગા જ મળ્યા હતા ને અમારી પેઢીને બસ માત્ર ગરીબી હટાવવાના નારા. બધી ભેગી થઈને હવારમાં પાણી ભરવા જાતી, સ્વમાન નેવે મૂકી અને અંધારામાં કુદરતી હાજતે જાતી, ધુમાડામાં આંખો બાળતી. અને ત્યાં અમને મળી ગયા આપણા નરેન્દ્રભાઈ કામદાર. આપણા દર્દનો અહેસાસ થયો મોદીજીને. ત્યારે જ તો વીજળી, પાણી, ગેસ, શૌચાલય તાબડતોબ બધું પુગાડી નાખ્યું. હવે ઘરમાં માંદગીના ખર્ચાઓ સાવ ઓછા થઈ ગયા છે ને બા. હાસ તો દવાઓના ખર્ચા ઘટ્યા છે અને સમય પણ વધ્યો છે. ભલું કરજો, અમારા જેવા કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવી ગયા. હા, પણ મમ્મી, ભાભી, મોદીજી કહે છે આ તો હજુ ટ્રેલર છે. હજુ તો આખા ભારતમાંથી ગરીબી હટાવવાની ગેરંટી છે મોદીજીની. અને મોદીજીને જીતાડવાની ગેરંટી આપણી. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. કોઓપરેટિવ એક્ટ દરેક રાજ્યનો અલગ છે અને એટલા માટે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટના આધારે આખા દેશમાં એક સમાન ચાલે એટલા માટે મને અમિતભાઈએ મોડલ બાયલોજ આપ્યા છે. અને મોડલ બાયલોજ આપ્યા હોય એમાં જે જોગવાઈ હોય એ પ્રમાણે ચાલવું જોઈએ. અને મેં શરૂઆતમાં કીધું એને અનુરૂપ રાજ્યમાં નહીં હોય. આ બાબતની ચર્ચા મુખ્યમંત્રી કરીને એ સમાનતાથી ચાલે એ પ્રમાણે હું કહીશ. બીજી તરફ સહકારી ચૂંટણીમાં સામાજિક સંસ્થાઓની દરમિયાનગીરી મામલે પણ દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું છે. સામાજિક સંસ્થાઓના વડાઓએ મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ. સામાજિક સંસ્થાઓએ નાત, જાત, ધર્મ, સંપ્રદાય, પક્ષથી ઉપર ઉઠીને સેવા કરવી જોઈએ તેવું નિવેદન દિલીપ સંઘાણીએ આપ્યું. વેઇટ, વન ફોટો પ્લીઝ. પાડી લો ફોટો. આપણી જ છે, આપણે જ બનાવી છે ને આપણા જ મતથી બની છે આ વંદે ભારત. સાચી વાત. કોણે વિચાર્યું હતું કે આપણી ટ્રેનોમાં પણ રિવોલ્વિંગ સીટો અને વિસ્ટા ડોમ્સ હશે, એરપોર્ટ જેવા એસ્કેલેટર્સ, લાઉન્જ, ફૂડ કોર્ટ પણ રેલવે સ્ટેશન પર હશે, શહેર શહેરમાં મેટ્રો, અને યાર હવે તો બુલેટ ટ્રેન પણ તો આવી રહી છે. અને તો પણ ખબર છે કે મોદીજી શું કહે છે? આ તો બસ ટ્રેલર છે. લાઈફ સરળ બનાવી દીધી મોદીજીએ. તો હવે આપણે એમની જીત સરળ બનાવીશું. વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝની ગેરંટી મોદીજીની. તો મોદીજીને વોટ આપવાની ગેરંટી કોની? આપણી જ તો. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. બાળપણથી જ્ઞાતિ, જાતિ, કોમ, પક્ષાપક્ષીથી પર સામાજિક સેવામાં હું કામ કરતો હોઉં છું. રાજકારણમાં એટલી ચૂંટણીઓ લડ્યો, મેં ક્યારેક જ્ઞાતિવાદના આધારે મત માગ્યા નથી. એમાં હું વિશ્વાસ કરતો નથી. એ જે તે સંસ્થાના વડાની ઉપર હોય છે કે પોતાની મર્યાદા રાખવી કે મર્યાદા તોડવી.